નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે છે. ભૂતકાળને જવા દો અને ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 5/4/2025 શનિવાર, ચૈત્ર સુદ આઠમ તિથિ છે 19 અને 26 સુધી. પુનર્વસુ નક્ષત્ર છે 29-31 સુધી. પછી પુષ્ય નક્ષત્ર છે. અતિગંડ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ગ, જે 23 અને 24 સુધી છે. અને પછી કર્ક રાશિ છે કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે દુર્ગાષ્ટમી દિન મહિમા છે. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જાનવીબેન છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. જન્મ સમય? દિવસે 2 અને 16. જી. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન બાબતે એકવાર સગાઈ કરી છે, બ્રેક થઈ છે, પણ હવે કોઈ એવું પાત્ર વાત આગળ વધે ને ગમી જાય એવું મળતું નથી. તો હવે ક્યારે થશે? જો, સૌપ્રથમ તો એટલું કહી શકાય કે તમારા માટે આ 2025 લગ્ન વિષયક બાબતો માટે સારું છે. એટલે તમે શક્ય હોય એટલા લગ્ન બાબતે ક્યાંય વાર્તાલાપ કરવાની હોય, મિલન મુલાકાત ગોઠવવાની હોય, એ ગોઠવવી હિતાવહ છે. 2026 મધ્યમ છે, પણ 27 પણ સરસ છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ઉતાવળ રાખ્યા વગર યોગ્ય રાહે મહેનત કરશો તો પરિસ્થિતિ તમારા માટે ઘણી અનુકૂળ થઈ રહેશે. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ અને માતાજીને પણ 2 હાથ જોડી પ્રાર્થના કરવી. અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાન, પાર્વતી માતાનું મંદિર હોય તો ત્યાં પણ શિવ પાર્વતીને પ્રાર્થના કરવા જવાનું રાખવું તમારા માટે હિતાવહ છે. એટલે આ પ્રકારની ભક્તિથી તમારે હાલમાં જે યોગ સારા દેખાઈ રહ્યા છે એમાં તમને યોગ્ય પાત્ર મળે તેવું આપણે કહી શકીએ. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, નમસ્કાર હેમંતભાઈ. નમસ્કાર. તારીખ 13/3/2006. જન્મ સમય કયો છે? બપોરના 12:10. અને જન્મ સ્થળ? વિસનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એની કારકિર્દી કેવું રહે એનું જીવન? જી. જો કારકિર્દી માટે જો વાત કરીએ તો એના કારકિર્દી માટે તો ધીરે ધીરે એ કામકાજમાં પ્રયત્નશીલ રહેશે તો આગળ કારકિર્દીમાં સ્થિરતા આવે તેવું લાગી રહ્યું છે. એટલે કારકિર્દી અંગે એને થોડી ધીરજ અને મહેનતની જરૂર છે. જે તમે કરો તો એ વધુ અગત્યનું છે. આ હેતુથી એ પોતે દરરોજ જે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ ઘરે બેસીને વાંચે એ એના માટે જરૂરી છે. તેમજ તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય
તો ત્યાં દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ અર્પણ કરી ત્યાં પણ પ્રાર્થના કરવાની, જેથી કરીને એની કારકિર્દી આગળ જતાં સારું રહેશે. કંઈ પણ નવું શીખવાનું કે ભણવાનું પણ ઈચ્છા રહેશે તો એ પણ ધીરે ધીરે પરિપૂર્ણ થાય તેવું બની શકે. એટલે હનુમાનજીની ભક્તિ જો દરરોજ જે રાત્રે ઘરે બેસીને કરે એ એના માટે ઉત્તમ છે. જી, નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે પનોતી છે અને શું કરવાનું? જો સૌ પ્રથમ તમે પનોતી છે એટલે એક વસ્તુ મગજમાં એ રાખો કે આ પનોતી હંમેશા કુંડળીમાં ગ્રહ અને દશા વગેરે જેવું આખું ગણિત હોય છે અને એ મુજબ પનોતીનું ફળ મળે છે. પનોતી ક્યારે કાયમ ખરાબ ફળ આપે એ જરૂરી નથી. કોઈને પરીક્ષા થયા બાદ સારું ફળ પણ આપે અને કોઈને એના કર્મ સારા હોય તો શરૂઆતથી જ ખૂબ જ સારા ફળ મળે તેવા ઉદાહરણો પણ ઘણીવાર જોવા મળી જાય છે. એટલે તમે મગજમાંથી ખોટી ચિંતા કાઢી નાખો કે પનોતી ખરાબ ફળ આપે. છતાં પણ પનોતી છે એટલે તમારે ધર્મ નીતિનું થોડું પાલન કરવું અને દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે જરૂરી છે. એટલે તમારું આચરણ નીતિ પણ થોડાક ભગવાનના નિયમોને આધીન રાખશો તો પણ તમારા માટે ઘણી પ્રતિકૂળતા ઓછી થશે અને આ ભક્તિથી પણ રાહત થશે. માટે તમે આ ભક્તિ કરો અને એક મગજમાં વિચાર રાખો કે પનોતી કાયમ જેટલો સમય ચાલે એટલું ખરાબ ફળ આપતું નથી, એટલે વધુ ચિંતા કરવી નહીં. જી જી, માયાબેન જોડાઈ ગયા છે. માયાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા માટે છે. જી, લગ્ન યોગ ક્યારે છે અને લગ્ન 12/3/95 છે. ફરીથી જણાવશો કઈ તારીખ છે? 12/3/95. જન્મ સમય કયો છે? 12:30 બપોરના. જી, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ સાવરકુંડલા. અને પ્રશ્ન લગ્ન વિશે છે. હા જી, જો લગ્ન બાબતે તમે પ્રયત્નશીલ રહો, કારણ કે અત્યારે સમય સારો છે. લગ્ન અંગે કંઈ પણ દ્વિધા હોય કે કંઈ પણ વાત અટકતી હોય તો તેનું યોગ્ય નિરાકરણ યોગ્ય વ્યક્તિ થ્રુ તમારું સારી રીતે સંપન્ન થાય તેવું લાગી રહ્યું છે. એટલે તમે વ્યવહારુ ઢબે પ્રયત્નશીલ રહો એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. 2025, 26, 27 ત્રણેય સારા છે. એટલે કંઈ પણ પ્રકારનો મનમાં ઉદ્વેગ રાખ્યા વગર ધીરજ રાખી પ્રયત્ન કરો એ તમારા માટે અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે તમારા કુળદેવીને પ્રાર્થના કરે એ એના માટે વધુ અગત્યનું છે. તેમજ નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યારે જ્યારે પણ સમય મળે ત્યારે મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. અને વધુમાં શુક્રવારનો દિવસ હોય, અઠવાડિયાનો એક હોય કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર હોય, નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ એક નંગ કપૂરની ગોટી ત્યાં શંકર ભગવાનના મંદિરમાં વસ્તુઓ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં આગળ મૂકી અર્પણ કરવી અને ભગવાનને પ્રાર્થના કરવી એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. જેથી કરીને અત્યારે યોગ સારા છે એટલે ધીરજ અને વ્યવહારુ ઢબે તમે પ્રયત્નશીલ રહેજો એટલે કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. ઉતાવળ રઘવાટ કરતા નહીં, કારણ કે આગળ પણ સમય સારો છે. એટલે જ્યાં તમને વ્યવહારુ વાત લાગતી હોય ત્યાં કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. નમ્રતાબેન જોડાઈ ગયા છે. નમ્રતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ચંપાબેન. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/8/72. કઈ? 7/8/72. 7-8. જન્મ સમય કયો છે? 11 થી 12. 11 થી 12 રાત્રે કે બપોરે? દાડે. જી, અને સ્થળ કયું છે? સાણંદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ રાશિ કઈ આવે છે ને કેવું રહેશે? જી, જો તમારે 2025ના વર્ષ ગણતરી કરવા જઈએ
તો હાલમાં તો યોગ સારા છે, એટલે જૂન મહિના પછી થોડાક વધુ સારા થાય તેવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાએ યાત્રા કે જાત્રા પણ થાય કે કોઈ ધાર્મિક પ્રસંગમાં તમને સારું ભાગ લેવો, યોગદાન આપો, એનો પણ તમને ઉત્સાહ જોવા મળે તેવું બને કે તમે કોઈ પણ રીતે સહયોગી પણ બનો. એકંદરે આગળ પણ ધોવા જઈએ તો પરિસ્થિતિ તો સારી છે જ. હા, આરોગ્ય બાબતે કંઈ પણ નાની તકલીફ જણાય તો એનું યોગ્ય સમયે દાક્તરી માર્ગદર્શન સાથે નિદાન કરાવવું એ પણ તમારા માટે ઇચ્છનીય બને છે. કોઈ પણ પ્રકારની ચિંતા વહેમ તમે ન રાખો. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું છે. નિમીબેન જોડાઈ ગયા છે. નિમીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને કામકાજમાં થોડીક સાનુકૂળતા જોવા મળે તેવું લાગે છે. નાની નાની બાબતોમાં આજે તમારા કામકાજ સરળતાથી થતા હોય એનો તમને સંતોષ પણ જોવા મળે. પરિચિતો સાથે આજે સમય સારી રીતે પસાર થાય, કંઈ પણ નવી વાતની આપ-લે થાય. આજે જેટલો વ્યવહારુ અભિગમ રાખશો એટલી સારી અસર તમારી દિનચર્યા પર પડે તેવું લાગી રહ્યું છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. તમારી આજે કંઈ પણ પ્રકારની મુલાકાત હોય એ લાભદાયક કે આશાસ્પદ બને. જે લોકોને આજે કંઈ પણ પ્રકારનું અંગત કામ કરવાનું હોય કે કોઈ કાર્ય હેતુ કોઈને મળવાનું હોય તો એ મળવું એમના માટે થોડું આશાસ્પદ બને તેવું લાગી રહ્યું છે. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય કે પોતાના મનની વાત ક્યાંક રજૂ કરવાની હોય તો તે રજૂ પણ થઈ શકે તેવા યોગ બને છે. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં અને પ્રકૃતિમાં સારી જોવા મળે. મિથુન રાશિ, આજે તમને વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય તો એનાથી લાભ થાય કે કોઈ સારી આશા ઊભી થાય તેવું બને. પારિવારિક કાર્યમાં તમે સહયોગ આપો, કંઈ પણ પ્રકારનું કામકાજ કરો તેવું પણ બને. આતુરતા પણ તમારામાં વધુ રહે તેવું બને. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જ્યોતિબેન છે. જ્યોતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. સમય છે બપોરે 2:16 અને સ્થળ છે રાજકોટ. પ્રશ્ન છે કે એને નોકરીમાં પ્રગતિ ક્યારે થશે, પગાર વધારો કે એવું, કે ગવર્મેન્ટ જોબ થી કે કઈ ફાયદો રહેશે કે પ્રાઇવેટાઇઝેશનમાં જ એની પ્રગતિ થશે? જો સૌપ્રથમ તો એટલું કરીએ કે નોકરીમાં પ્રગતિ તમારે 2025માં આશાસ્પદ કહી શકાય ખરી. એટલે 2025 નોકરીમાં કોઈ પ્રગતિ થાય, નવી તક મળે અથવા પસંદગીનું કોઈ કાર્ય કરવા મળે તેવું બનવા જોગ છે. હવે સરકારી નોકરી કરવાની ઈચ્છા હોય તો એ સ્પર્ધાત્મક પરીક્ષા આપે, એની તૈયારી કરે, પરંતુ નોકરી ચાલુ રાખીને તૈયારી કરે એ વધુ ઈચ્છનીય છે. સરકારી નોકરી માટે જો પ્રયત્ન યોગ્ય ઢબે હશે તો સફળતા પણ થવાશે. માટે એના માટે યોગ્ય આયોજન સાથે કરે અને નોકરી પણ કારકિર્દી પણ વર્તમાન ચાલુ રાખે તો બંને કાર્ય જો સારી રીતે કરી શકતું હોય તો કરવું પણ એના માટે અનુકૂળ કહી શકાય. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે ઉત્તમ છે. જી, ફાલ્ગુનીબેન જોડાઈ ગયા છે. ફાલ્ગુનીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. મારે મારા સન માટે પૂછવું છે મેડમ. જી, જન્મ તારીખ કઈ છે? બર્થ ડેટ છે 20/11/2003. સમય? સમય સવારે 6:20. અને સ્થળ કયું છે? રાજકોટ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્નમાં મેડમ એવું છે કે પછી એનું ભણતર સરસ જ હતું, પણ હમણાં 6 મહિનામાં થોડાક વિઘ્ન આવ્યા ને તેનું MBA કમ્પ્લીટ ન થયું ને ફેલ થયો છે અમુક અઘટિત કારણોને લીધે. અને બસ એનું ભણતર આગળ હું પાછું રિવિઝન કરાવું તો થઈ શકે એવું છે. અને લગ્ન જીવન, 2 વસ્તુ મને કહેશો મેડમ? જી,
જો આગળ એના વિદ્યાભ્યાસ માટે તો ખૂબ જ સારા યોગ છે, એટલે કંઈ પણ નકારાત્મક ચિંતા ના કરવી. જિંદગીમાં ક્યારેક એકાદ વળાંક એવો આવી જાય તો એને કારણે પરિસ્થિતિ થોડા વખત પછી ફરીથી સારું કરો તો થઈ શકે. આના યોગ પણ એવા સારા છે, એટલે જે થવાનું હતું એ થઈ ગયું. પણ હવે તો આગળ જો ભણવામાં ધ્યાન આપે તો ચોક્કસ એ સારું ભણી શકે. જે ફિલ્ડમાં કારકિર્દી કરવા માંગે છે એ ફિલ્ડને લગતું ભણવા પણ માંગે, અધૂરું ભણવાનું પણ પૂરું કરવાની કોશિશ કરે તો એના માટે વધુ ઉત્તમ કહેવાશે. એટલે તમે એ બાબતે નિશ્ચિંત રહો, આગળ પણ સારું ભણશે અને એ સિવાય પણ અધૂરું ભણતર પૂરું કરે સિવાય પણ કોઈ વધારાનો કોઈ કોર્સ કરે એવું પણ લાગી રહ્યું છે. એટલે વિદ્યાભ્યાસ બાબત તો સંતોષજનક વાત એની કુંડળીમાં છે. આજે નહીં તો કાલે એનો વિદ્યાભ્યાસ થઈ શકે તેવા યોગ છે. એટલે હકારાત્મક અભિગમ રાખો અને આ બાબતે વિચાર સારો કરશો તો એનું સારું પરિણામ મળશે. લગ્ન જીવન માટે પણ એક વસ્તુ છે કે પાત્રની શોધખોળ કરો, કુંડળી મળે તો એ સાથે વાત આગળ ચલાવો, એ પણ તમારા માટે હાલના સમયમાં યોગ્ય છે. ઉતાવળ કરતા નહીં, ધીરજ રાખી અને પાત્રની શોધખોળ ચાલુ રાખજો. સારું પાત્ર મળે એ હેતુથી જો એ પોતે ઘરે બેસીને શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું છે. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈને પ્રાર્થના કરે. તેમજ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે. એટલે આ પ્રકારની થોડીક ભક્તિ કરશે તો એના ભણતરમાં અને જીવનસાથીમાં બંનેમાં સારા વલણો જોવા મળે તેવું આપણે કહી શકીએ. જી, રાજેશ્રીબેન જોડાઈ ગયા છે. રાજેશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા બાબા માટે પૂછ્યું છે કે જી. એની જન્મ તારીખ છે 15/2/99. 15/2/99. 15/2/99. જી. જન્મ સમય જન્મ સમય સાંજે 6:05 નો છે અને જન્મ સ્થળ કયું છે? મોડાસા. જી. હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને બેન છે ને મારું કષ્ટ એટલું બધું છે કે મારે મોટા છોકરાનો બાબા ઓફ થઈ ગયો છે, એની મમ્મી નથી, પપ્પા નથી. એ છોકરો 12 વર્ષનો થયો છે, પણ એના લગ્ન માટે મારે જોવું છે કે છોકરી નાતીની મળશે કે પન્નાતની, અને સારી ગરીબ ઘરની હશે તો વાંધો નહીં, પણ મારા ઘરમાં સુખ શાંતિથી ને મારા છોકરાને રાખે એવી છોકરી જોઈએ છે. મળશે કે નહીં? જી બિલકુલ. હવે તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ એટલું કહી શકાય કે એની તમે જે વિગત આપી એ મુજબ જોવા જઈએ તો એને પાત્ર તો સારું મળશે. એટલે તમે ધીરજ રાખજો અને તમારા વિચારો, તમારા પરિવારના વિચારો, પરિસ્થિતિ સામેનો પરિવાર સમજે, તમને અનુકૂળ લાગે એ રીતે આગળ વધજો તો તમને એ બાબતે પણ અનુકૂળતા રહે તેવું બની શકે છે. એટલે આ બાબતે તમે કોઈ પણ પ્રકારનો નકારાત્મક અભિગમ ના રાખતા ધીરજ રાખી વ્યવહારુ ઢબે આગળ વધો તેવું પણ બને. તમારા જીવનમાં, તમારા ઘરમાં સુખ શાંતિ રહે તે હેતુથી તમે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને ઘરે બેસીને સવારે અથવા રાત્રે જ્યારે પણ સમય મળે ત્યારે હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચવા અથવા સાંભળવા એ તમારા માટે અગત્યનું છે. જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પગે લાગી પીપળાનું વૃક્ષ છે એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. આટલી થોડીક નાની સરખી ભક્તિ કરો તો આગળ તો સમય યોગ્ય છે તો પરિસ્થિતિ ધીરે ધીરે સારી રીતે સંપન્ન થાય અને તમારા મનમાં જે પણ પ્રશ્ન ઉપસ્થિત છે તો ઈશ્વર કૃપાથી દરેક પ્રશ્નનું સમાધાન પણ થઈ શકે. જી જી. નિમીબેન જોડાઈ ગયા છે. નિમીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારું નામ છે હિમીબેન. મારી દીકરી વિશે પ્રશ્ન છે. 2005 ને 10મો મહિનો ને સવારે જન્મ તારીખ છે સવારે 6:30 થી 7:30. ફરી એકવાર જન્મ તારીખ જણાવો. 2005 ને 10મો મહિનો. તારીખ કઈ છે? તારીખ છે 15. કઈ? 15. 15/10/2005. 2005 ને જી. જન્મ છે 7:30 થી 7:30 સવારે. એટલે સવારે છે કે સાંજે? સવારે. જી. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે દેવભૂમિ દ્વારકા.
પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન વિશે લગ્ન વિશે છે કૃષ્ણ ને એનું બીજું કોલેજ નું બીજું મારો હાલે ભણવામાં આગળ કેવું જાય? જી, જો લગ્ન યોગ માટે પ્રયત્ન કરો, 2025, 26, 27 ત્રણેય વર્ષ એના માટે અનુકૂળ છે. એટલે કંઈ પણ પ્રકારની તમે ચિંતા ઉતાવળ ના કરો, એ વધુ અગત્યનું છે. સારા પાત્ર અંગે તમે તપાસ કરી આગળ વધો, એ અગત્યનું છે. દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો, તદુપરાંત ગુરુવારના દિવસે એ પાઠ 5 વાર વાંચવા એ તમારા માટે લાભદાયક છે. એટલે તમે જે રોજિંદી ભક્તિ કરતા હોય એમાં દત્ત બાવનીના પાઠ આવી રીતે વાંચશો તો તમારા આ પ્રશ્નનું સમાધાન સારી રીતે થશે અને એને સારું પાત્ર મળે તેવું આપણે કહી શકીએ. જી, સિયાબેન જોડાઈ ગયા છે. સિયાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/2/83. જી, મારો દીકરો જન્મ સમય કયો છે? 7:30 સવારમાં શનિવાર. જી, સવારે 7:30. 7:30 ને 7:45 વચ્ચે. અને સ્થળ કયું છે? હીરા જન્મ. જી, હીરામાં. પ્રશ્ન જણાવો. હીરા જન્મ. એના 2 વાર લગ્ન થઈને છૂટાછેડા થઈ ગયા તો ફરી પ્રયત્ન કરીએ તેવી છે. જો એના આ બાબતે લગ્ન પ્રસંગની જે વાત છે એમાં હવે આગળ તમે કંઈ પણ બાબતે વિચારો એના જીવન માટે તો થોડોક વ્યવહારુ અભિગમ રાખો અને વિચારસરણી તમે થોડીક વાસ્તવિકતાવાળી રાખો, એ વધુ અગત્યની છે. હવે આગળના જીવનમાં સારી સુખાકારી પ્રાપ્ત થાય તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરે તો એના આગળના જીવન માટે ઘણું સારું છે. એટલે રોજિંદી ભક્તિમાંથી એ તો કરે જ, સાથે સાથે આ પણ એક વસ્તુ વધારાની કરે એ એના માટે અગત્યની છે. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ ફરી એકવાર. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને કામકાજમાં થોડી વ્યસ્તતા વધુ જોવા મળે તેવું લાગે છે. જૂની યાદો કંઈ પણ કારણસર તાજી થાય તેવું પણ બને. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ રહે તેવું બને. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં તમને કંઈ પણ લાભ થાય, કંઈ પણ સારી આશા ફળે તેવું બને. કોઈ જગ્યાએ મુસાફરી કરવાની હોય એ મુસાફરી પણ સંભવિત થાય. કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કોઈ જગ્યાએ લાભની તક દેખાય કે કોઈ આશાસ્પદ વાત થાય. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેનો તમને સંતોષ મળે. તમારા કોઈ પણ કાર્ય માટે તમારે કોઈ ઓળખાણ ઉપયોગી પણ બને એવું આજના દિવસે સંભવિત છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારું લોક કાર્ય વધે, લોકોના સંપર્ક વધે એવું બને. થોડી ધીરજ એ દરમિયાન રાખવી જેથી કરીને વાતચીતમાં ગેરસમજ ન થાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કામમાં સાનુકૂળતા થોડીક વધુ જોવા મળે. તમારી આજે કંઈ પણ પ્રકારની મુલાકાત હોય એ સફળ રહે, આશાસ્પદ રહે તેવું પણ બને. ઇતર પ્રવૃત્તિઓમાં આજે ધ્યાન અને સમય થોડો વધુ ફળવાય તેવું પણ બની શકે. ધન રાશિ, આજે તમને કોઈ જૂના પરિચિતો સાથે મુલાકાત થાય. મુલાકાત દરમિયાન તમારી વાતો, વિચારોનું સારું આદાન પ્રદાન થાય. તેનો તમને સંતોષ અને ખુશી પણ મળે. તમારા અનુભવનો ઉપયોગ તમારા કામકાજ પર પડે અને તેની સારી અસર કામકાજ પર પણ દેખાય. કોઈ સારી તક આજે તમારા જીવન માટે પણ ઊભી થાય તેવું બની શકે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ જોવા મળે, માટે આજે રઘવાટ ન થાય તેનું ધ્યાન રાખવું.
મિત્રો સાથે સમય પણ વધુ પસાર થાય, દિનચર્યામાં થાકની અસર પણ તમને વધુ વર્તાય તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના થોડીક વધુ જોવા મળે તેવું બને. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું પણ બને. કંઈ પણ નવું શીખવા પણ આજે મળી શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્યમાં વ્યસ્તતા થોડીક વધી જાય. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં પણ રહે. કોઈ અગત્યની મુલાકાત હોય, વ્યવસાયલક્ષી મુલાકાત હોય, એ આજે થોડી આશાસ્પદ પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.